નમસ્કાર વેન્યુ ઓનર. જેવું તમે જાણો છો કે ક્રિકબડી હંમેશા વેન્યુ ઓનર અને યુઝરનું કામ સરળ બનાવવા માટે કંઈક ને કંઈક અપડેટ લાવતા રહ્યું છે. તો આજે આપણે ડેશબોર્ડનું નવું ફીચર લાઈવ કર્યું છે તે આપણે શીખીશું. તમે આપ જોઈ શકો છો અત્યારે આપણા મોબાઈલમાં ડેશબોર્ડનું ફીચર લાઈવ છે તે દરેક વેન્યુ ઓનર પોતાના મોબાઈલમાં જોઈ શકશે. માની લ્યો કે વેન્યુ ઓનરને 9 થી 12નું એક ઓફલાઈન બુકિંગ આવ્યું છે. તો વેન્યુ ઓનર 9 થી 9:30, 9:30 થી 10, 10 થી 10:30, 10:30 થી 11, 11 થી 11:30, 11:30 થી 12 આ 6 સ્લોટ સિલેક્ટ કરી નાખશે. આ 6 સ્લોટ સિલેક્ટ થઈ ગયા બાદ બુક નાઉમાં જશે. બુક નાઉમાં જયા બાદ જે બી કોઈ યુઝરે આ વેન્યુ બુક કરાવ્યું હોય તેનું નામ લખશે. અત્યારે હાલ આપણે ક્રિક નામ રાખીએ છીએ. જે બી યુઝરે બુક કરાવ્યું હોય તેનો ફોન નંબર પણ એડ કરી શકાશે. એક વાત ખાસ ધ્યાન રાખજો કે જે બી તમે ફોન નંબર અહીંયા એડ કરશો તેને કન્ફર્મેશનનો મેસેજ તેના વોટ્સઅપ દ્વારા પણ મળી જશે. યુઝરે કોઈ એડવાન્સ અમાઉન્ટ પે કરી હોય તે પણ અહીંયા તમે લખી શકો છો. ત્યારબાદ આપણે બુક નાઉમાં જશું. તમે જોઈ શકો છો કે આ આપણો સ્લોટ બુક થઈ ગયો છે. જેવું તમે જાણો છો કે આપણે 9 થી 12નો સ્લોટ બુક કરાવી નાખ્યો છે. તો જો કોઈ યુઝર ઓનલાઈન બુકિંગ કરવાની ક્રિકબડીમાંથી ટ્રાય કરશે તો તેને આ સ્લોટ ઓલરેડી બુક બતાવશે. અને તમે પણ તમારી બુકિંગની માહિતી અહીંયા ટચ કરીને જોઈ શકો છો. આપણે જોઈ શકીએ છીએ કે ક્રિક નામના વ્યક્તિએ 9 થી 12નો સ્લોટ બુક કરાવી નાખ્યો છે. એને એડવાન્સ અમાઉન્ટ આટલી આવી ગઈ છે અને બાકીની અમાઉન્ટ એટલી લેવાની બાકી છે. ઓફલાઈન બુકિંગ એડ થયા બાદ આપણને ક્રિકબડી દ્વારા 3 વ્યૂના ઓપ્શન આવે છે: સ્લોટ વ્યૂ, લિસ્ટ વ્યૂ અને કેલેન્ડર વ્યૂ. આપણે સ્લોટ વ્યૂમાં જઈએ તો આપણને સ્લોટ વાઇઝ બુકિંગ બતાવશે. પછી આપણે લિસ્ટ વ્યૂમાં જોઈએ તો તમે જોઈ શકો છો કે કેટલી એડવાન્સ ટોટલ બુકિંગ્સ આવેલી છે. પછી તમે કેલેન્ડર વ્યૂમાં જશો તો તમે જોઈ શકશો કે કેટલી બુકિંગ્સનો ડેટા છે આપણી પાસે. આપણે એડવાન્સની કોઈ બુકિંગ આવી ગઈ હોય કેલેન્ડર વ્યૂ દ્વારા જોઈ શકાશે. ત્યારબાદ આપણે ડેશબોર્ડના મેઇન પેજ ઉપર જશું તો તમે જોઈ શકશો કે ઓલરેડી આપણી પાસે 3 એડવાન્સ બુકિંગ આવી ગઈ છે, એની અર્નિંગ્સ આટલી છે અને ત્યારબાદ તેમને જેટલી બી ડિપોઝિટ અમાઉન્ટ પે કરી હોય તે તમને અહીંયા અપકમિંગ બેલેન્સમાં જોવા મળશે. આ અપકમિંગ બેલેન્સ તમે સમય પૂરો થયા બાદ તેને વિથડ્રો પણ કરી શકશો.